નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયક રિન્યુ નહીં થાય. જો મિત્રો તમારા પાસે આ સર્ટિફિકેટ નથી તો તમે જ્ઞાન સહાયકમાં જ એ અગાઉ નોકરી નહીં કરી શકો. રિન્યુ કરવા માટે સર્ટિફિકેટની જરૂર પડશે. જ્ઞાન સહાયકનો મિત્રો અંત આવવાનો છે. મહત્વનો પરિપત્ર અહીંયા જોવા મળી રહ્યો છે. મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું, જેથી વિડીયો છે પૂરો જુઓ અને આપણે ચેનલ પર નવા આવેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન કરવાનું ભૂલવાનું નથી. તમને વિડીયોની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેની મુલાકાત તમે લઈ શકો છો. તો મિત્રો મહત્વની અપડેટ અહીંયા જોવા મળી રહી છે, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે અપડેટ શું છે, આ જે વિગતવાર જાણવાના છે. તો મિત્રો વાત કરીએ કે 8 મે કરાર પૂર્ણ થશે. 13 જૂનથી રિન્યુ, નવા સત્રથી જ્ઞાન સહાયકો 11 માસનો કરાર છે લંબાવવામાં આવી રહ્યો છે. સંચાલકને નવેસરથી અરજી કરવાની રહેશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે 13 જૂનથી રિન્યુ પદ્ધતિ છે એ ચાલુ કરવામાં આવશે. અને મિત્રો 11 માસનો કરાર હતો, 11 માસનો કરાર એ ફરી 11 માસના કરાર ઉપર આવીને અટકી ગયો છે. તો મિત્રો કાયમી ભરતી ક્યાં સુધીમાં? હવે કાયમી ભરતી ક્યાં સુધીમાં આવશે એ પણ જોવાનો પ્રશ્ન છે. મિત્રો સર્ટિફિકેટનો આપણે અગાઉ એક વિડીયો લઈને આવવાનો છે. જે સર્ટિફિકેટ હશે તો જ તમે 13 જૂનના રોજ એપ્લાય મારી શકશો. અને મિત્રો જે પહેલાંની સ્કૂલ હતો એ સ્કૂલ મળશે, પરંતુ નવી પદ્ધતિ પ્રમાણે મિત્રો ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. એ પણ તમને આપણે અગાઉના વિડીયોમાં જણાવી દઈશું, જેથી આપણે ચેનલ સાથે જોડાઈ શકો. જય હિન્દ, જય ભારત.